આપ જોઈ રહ્યા છો TV9 હું છું જગદીશ। 5 વાગ્યાના સમાચારની શરૂઆત કરીએ। જમીન પર દબાણની નોટિસ મામલે પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા। યુસુફ પઠાણનો હાઈકોર્ટમાં સરકારી તંત્ર સામે મોટો આરોપ લગાવ્યો છે। અલગ પક્ષમાંથી ચૂંટાયો જેથી મને હેરાન કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। નોટિસ મોકલીને કહ્યું કે દબાણ દૂર નહીં કરો તો બુલડોઝર લઈને આવીશું। 10 વર્ષ સુધી કંઈ ન કરાયા અંગે હાઈકોર્ટે પણ સવાલ ઉઠાવ્યા। 10 વર્ષ કંઈ ન કરાયું અને 6 જૂને અચાનક નોટિસ મોકલવામાં આવી। વડોદરામાં જમીન પર દબાણ કરવા મામલે કોર્પોરેશને નોટિસ આપી છે। 2012માં જમીન માટે અરજી કરાઈ હોવાની યુસુફ પઠાણની કોર્ટમાં રજૂઆત। 2014માં કોર્પોરેશન દ્વારા અલગ ઠરાવ લાવવામાં આવ્યો હોવાની યુસુફ પઠાણની રજૂઆત। ગુજરાત હાઈકોર્ટે વડોદરા કોર્પોરેશન પાસે ખુલાસો માંગ્યો છે। 2012 જમીન માટે અરજી કરવામાં આવી અને આટલા વર્ષો પછી આ અંગે નોટિસ આપવામાં આવી તેની પાછળનું શું કારણ આ પ્રકારનું પણ સવાલ કરવામાં આવ્યો છે કે ગુજરાત હાઈકોર્ટે વડોદરા કોર્પોરેશન પાસે આ અંગે વિસ્તારથી ખુલાસો માંગ્યો છે। 10 વર્ષ પછી કાર્યવાહી કરવામાં આવી જેને લઈને હાઈકોર્ટે પણ કોર્પોરેશનની આ કાર્યવાહીને લઈને સવાલ કર્યા છે। યુસુફ પઠાણનું કહેવું છે કે હું અલગ પક્ષમાંથી ચૂંટાયો જેથી હવે મને હેરાન કરવાના પ્રયાસ થઈ રહ્યા છે। નોટિસ મોકલીને કહ્યું કે દબાણ દૂર કરો નહીં તો બુલડોઝર લઈને આવીશું તેવું યુસુફ પઠાણે આ સ્ટેટમેન્ટ આપ્યું છે। ઇશારામાં કોર્પોરેશન પર પણ આ સીધો પ્રહાર કર્યો છે। સંવાદદાતા રોનક વર્મા ફોન લાઈન પર છે। રોનક, પૂરી વિગત। બિલકુલ, તે ભૂતપૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ અને ચાલુમાં જે પ્રકારે થોડા દિવસ પહેલા લોકસભા ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારે તૃણમૂલ કોંગ્રેસમાંથી ચૂંટાઈ આવેલા સાંસદ યુસુફ પઠાણે જે જમીન વિવાદ છે તેનો મામલો છે તે હવે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે। યુસુફ પઠાણે અરજી કરતા કહ્યું છે કે કોર્પોરેશન દ્વારા જે છે તેમને હેરાન કરવાના જે પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને 2012માં તેમના દ્વારા જે અરજી છે તે આપવામાં આવી હતી અને ત્યારબાદ 2014માં એક અલગથી રિઝોલ્યુશન લાવવામાં આવ્યું અને તે પ્રકારે કોર્પોરેશન અને તેનો જે જમીન વિવાદ છે તે સતત આગળ વધ્યો। 10 વર્ષનો સમયગાળો છે 2014 થી 2024 સુધીનો, ત્યારે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કે એક્શન લેવામાં ન આવ્યું। હવે જ્યારે ચૂંટણીનું પરિણામ આવ્યું છે ત્યારબાદ 6 જૂન 2024ના રોજ કોર્પોરેશન દ્વારા એક પત્ર લખવામાં આવે છે અને તેની ઉપર જે બાંધકામ કરેલું છે તેને દબાણ ગણાવીને તેને દૂર કરવા માટે કહેવામાં આવે છે અને યુસુફ પઠાણના વકીલ દ્વારા એવું પણ કહેવામાં આવે છે કે જો અમે તેને દૂર નહીં કરીએ તો તેઓ બુલડોઝર લઈને આવશે અને તેને હટાવી પાડશે। તે પ્રકારની પણ રજૂઆત છે તે કરવામાં આવી છે। ખાસ કરીને કોર્ટ દ્વારા જે દલીલો છે તે સાંભળવામાં આવીને હવે આવતીકાલ ઉપર આ સમગ્ર મામલો રાખવામાં આવ્યો છે, જ્યાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જે ખુલાસો છે તે માંગવામાં આવ્યો છે। એટલે કે આવતીકાલે જે પણ ખુલાસો કોર્પોરેશન કરે તેના ઉપર સૌની નજર રહેશે કે હવે આગામી દિવસમાં આ જે સમગ્ર વિવાદ છે ત્યાં તે કઈ દિશામાં જાય છે। ઓકે રોનક, આભાર તમામ માહિતી આપવા બદલ।